કહેવાય છે કે વિકાસનો માર્ગ વાયા શિક્ષણના પથ પરથી પસાર થાય છે। જો કે કચ્છ જિલ્લામાં ઉલટી ગંગા વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભુજના આંબેડકર નગરની પ્રાથમિક શાળાના ભારતનગર પેટા વર્ગમાં સુવિધાઓનો અભાવ કેમેરામાં કેદ થયો। વાલીઓનું કહેવું છે કે 154 વિદ્યાર્થીઓ સામે અહીં માત્ર 2 જ શિક્ષકો છે। વધુમાં ઓરડાની પણ ઘટ છે। વિદ્યાર્થીઓ કમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા મજબૂર છે। સામાજિક આગેવાનો અને વાલીઓનું કહેવું છે કે સ્વતંત્ર શાળાની માંગને લઈને તાલુકા કક્ષાથી લઈ જિલ્લા કક્ષા સુધી રજૂઆતો અમે કરી છે। ગાંધીનગર સુધી પણ 2 વખત અરજી મોકલી હતી, જો કે તે રદ થતા અને સોશિયલ મીડિયામાં મામલો ગરમાતા બાબુઓ હવે દોડતા થયા છે અને નાનકડા ગામની મુલાકાત લઈ દરખાસ્તને ફરી ગાંધીનગર પહોંચાડવાની તૈયારી પણ દાખવી રહ્યા છે। અમારી મુખ્ય માંગણી હતી કે સ્વતંત્ર શાળા અમને આપવામાં આવે। છેલ્લા 6, 7, 8 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને છેલ્લે અત્યારે 2023-24 અને 24-25માં ગાંધીનગર સુધી અમે 2 વખત દરખાસ્તો મોકલી હોવા છતાં અને અહીંયા 154 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। તેના માટે કોઈ પણ સુવિધા નથી અને અમારી દરખાસ્ત ગાંધીનગરથી ત્યાંથી રદ કરવામાં આવી છે। અહીંયા બેસવા માટે કોઈ વિદ્યાર્થીઓને ઓરડાની સુવિધા નથી અને 150 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 જ સાહેબો અહીંયા ભણવા માટે આવે છે। ગુજરાતીમાં કહેવત છે કે નાક દબાવો તો મોઢું ખોલે। એ રીતે ગઈકાલે સોશિયલ મીડિયા અને સંપૂર્ણપણે તંત્ર ઉપર પ્રેશર થયું આ સમગ્ર બનાવને લઈને, અને જ્યારે પ્રેશર થયું ત્યારે આજે તંત્ર દોડતું થયું અને સંપૂર્ણ તંત્ર જે છે એ આજે એક નાનકડા ગામની શાળાની અંદર આવ્યું અને એમણે આજે આ સંપૂર્ણ બનાવ જે છે સંપૂર્ણ હકીકત છે એને દબાવી નાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ગ્રામ લોકો અને આજુબાજુના જાગૃત આગેવાનો તથા સામાજિક કાર્યકર્તાઓના અહીંયા જમાવડાના કારણે તંત્રએ લેખિતમાં ખાતરી આપી રહ્યું છે કે અમે આ શાળાને દરખાસ્ત ફરી પાછી રિમાઇન્ડર તાત્કાલિક અસરથી રાજ્ય કક્ષાએ મોકલાવીએ છીએ। વિસ્તાર આવ્યો છે, ભુજથી 10 કિલોમીટર અંતરે આવેલો છે અને ત્યાં વસાહતના બાળકો અમારા આંબેડકર નગરના પેટા વર્ગ તરીકે અહીંયા હાલ કાર્યરત છે। હાલ શિક્ષણ મેળવી રહ્યા છે 150 જેવા બાળકો અને એમની માંગણી સ્વતંત્ર શાળાની છે, જે અમે નવી શાળા તરીકે અમે દરખાસ્ત મોકલી હતી, પણ જે કંઈ મંજૂરીની પ્રક્રિયામાં અથવા જે કંઈ કારણો હશે તો પાછા પુનઃ સમીક્ષામાં મોકલવાની આજે મેં રહેવાસીઓને એને માટે ખાતરી આપી છે।